અને હવે આજે આપણે લઈ લીધો છે એક યુટ્યુબમાં ચેલેન્જ. પહેલી વાર આવો ચેલેન્જ લીધો ને તો થોડીક શરમ આવે. તમે શું નાસ્તો અમને કરાવશો? કરાવી દઈશું ફ્રીમાં. ના શરમ તો એટલી બધી આવે ને વાત ન પૂછે. એમ કોઈ દી આવું કર્યું નથી ને પહેલી વાર આવો ધંધો ચાલુ કર્યો. અમને ખવડાવશો કે નહીં? ખવડાવી દેવી. હું મૂંઝાવો બોલો ના પાડશે નહીં. બાકી બનાવે અકરમભાઈ એકદમ જોરદાર. મને તો કાયદેસર શરમ જ આવતી. મેં કીધું આ કોઈ લગભગ હા પાડશે જ નહીં. તમે અમને સોડા પાઈશો? પી જાઓ, એક ને બે સોડા પી જાઓ. तो चलिए शुरू करते हैं. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને આજનો વિડીયો કંઈક એવો આપણે આમ કહેવાય ને નવીન જાતનો થવાનો હોય. કારણ કે આપણે યુટ્યુબ ઉપર વ્લોગ કેદુના બનાવતા હતા, એમાં વ્યૂ થોડા આવતા હતા, બહુ એટલા બધા ઝાઝા આવતા નથી અને સબસ્ક્રાઈબર વધતા નથી. અને હવે આજે આપણે લઈ લીધો છે એક યુટ્યુબમાં ચેલેન્જ. ચેલેન્જમાં એવું છે કે આપણે હવે જવાનું છે આપણા ગામથી 2 કિલોમીટર દૂર લીંબડી, અને ત્યાં જઈને આપણે ગમે એ દુકાને જઈને ફ્રીમાં નાસ્તો કરવાનો ચેલેન્જ લીધો છે. એટલે આવો કંઈક ચેલેન્જ વિડીયોનો આપણને કોમેન્ટ આવી હતી અને એની ઉપર આપણે આજ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે હું અને અમારા કેમેરામેન બે જઈશું લીંબડી, અને ગમે એ દુકાને જઈને આપણે છે ને એમને ખટારાવાળા એમને જઈને આપણે ફ્રીમાં નાસ્તો કરવાનો. નાસ્તો એટલે આપણે જોવાનું, સોશિયલ એક્સપેરિમેન્ટ જેવું જોવાનું છે કે એ આપણને નાસ્તો કરાવે છે કે નથી કરાવતા. પૈસા આપણે પહેલાં પૂછવાનું પૈસા વગર કે ભાઈ મારી પાસે પૈસા નથી, હું તેમ મને નાસ્તો કરાવશો. તો આવી રીતનો કંઈક આપણે આજનો વિચાર છે ને આજને આપણો વિડીયો આવી રીતે કંઈક બનાવવાનો છે. તો જોડાયેલા રહો મારી સાથે. મળીએ હમણાં તમને થોડી વારમાં. તો મિત્રો આજે છે રવિવાર, અને લીંબડીમાં છે ને અમારે રવિવારો એટલે રજા હોય. બધી દુકાનું બધું બંધ હોય, નાસ્તાની લગભગ બંધ હોય. પાછળ દેખાડે એક આ દુકાન ખુલ્લી છે, એટલે મતલબ કે એ ભાઈ એક ભાઈ છે, પછી આ બાજુ બતાવી દે આ બે છે. હવે નાસ્તો કરવા કઈ ઠેકાણે ફ્રીમાં જવું ને એમાં કન્ફ્યુઝ ત્યાં છે. ચાઈ બાજુ જવું નહીં નક્કી કરી શકતા નથી. હવે ઈચ્છા તો એવું હોય કે આ બાજુ જવાય નહીં, આ બાજુ જવું છે, અહીંયા નાસ્તો કરવાની ઈચ્છા એ. ફ્રીમાં પહેલાં પૂછી જોયું, જો આ પાડે તો ઠીક છે, નકર પછી કોઈક બીજાને પકડશું આપણે નાસ્તો કરવા માટે. સારું હાલો. તો મિત્રો આમાં એવું છે કે આપણે કોઈ દી આવો ચેલેન્જ લીધો નથી. પહેલી વાર આવો ચેલેન્જ લીધો ને તો થોડીક શરમ આવે. આ બાજુ આવતો લોકેશન એમને બતાવી દે, આમ બધા એટલે હરખું આવી જાય, વાંધો ન આવે. ભલગામડા ગેટે દુકાન હે, 7 નંબરની સ્કૂલ ભાઈ. આમને બતાવી દે અરે પાણીપુરી વાળા નહીં તે પાણીપુરી 1 નંબર બનાવો. તો મિત્રો એમાં એવું છે, શું નામ તમારું? ઘનશ્યામભાઈ પ્રજાપતિ. એમનું નામ છે ઘનશ્યામભાઈ પ્રજાપતિ. કેટલા વર્ષથી તમે બનાવો? 3 વર્ષથી. 3 વર્ષથી ભાઈ અહીંયા બનાવો. ભલગામડા ગેટ એમની દુકાન છે. અને એમાં એવું છે ઘનશ્યામભાઈ કે અમને યુટ્યુબમાં મેં વિડીયો બનાવી અને અમને આજ ચેલેન્જ મળ્યો છે ભાઈબંધ તરફથી કે ગમે એ દુકાને જવાનું છે અને નાસ્તો કરવાનો છે. પૈસા નથી દેવાના તમને, એમ સમજ્યા તમે? તો તમે શું નાસ્તો અમને કરાવશો? કરાવી દઈશું ફ્રીમાં જેટલો. ભાઈ આ જો તમે લીંબડી વાળાનું દિલ જો, એમને ચોખ્ખા મનથી કહી દીધું કે જાઓ નાસ્તો કરી લો ભાઈ, તો બનાવો હાલો એક ડીશ પાણીપુરી. તો ભાઈ અમારા લીંબડી વાળાનું દિલ છે ને આમ બહુ એટલે બહુ મોટું છે એમ, એટલે કોઈ વાત જ ન થાય એમ. તો તમારે જો અહીંયા નાસ્તો કરવો હોય તો બતાવું તમને. આ બાજુ હા ભલગામડા ગેટ, અને આ બાજુ બતાવી દે આ હે 7 નંબરની સ્કૂલ. તો તમારે લીંબડીમાં કોઈ પણ મિત્રો હોય, નાસ્તો કરવો હોય તો ઘનશ્યામભાઈની દુકાને આવી જવું. તમને 1 નંબર પાણીપુરી છે, રગડાપુરી છે, બધી જ જાતની આઈટમ તમને મળી જાય છે. બનાવો ઘનશ્યામભાઈ હાલો એક ડીશ. તો મિત્રો આપણને હે ને શરમ તો એટલી બધી આવે ને વાત ન પૂછે. એમ કોઈ દી આવું કર્યું નથી ને પહેલી વાર આવો ધંધો ચાલુ કર્યો હોય. તમારી હાટું થઈને તમે અમને ચેલેન્જ આપ્યો ને અમે આવો વિડીયો ઉતારવી. તો વિડીયોને બને ને તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા ચેલેન્જ તમે બીજી કોમેન્ટ કરતા રહેજો, અને અમે આવા નવા બીજા વિડીયો ઉતારતા રહીશું. કરી દે
તો મિત્રો જો તમે તમારે આવા ચેલેન્જ લેવા પડે આમ તેમ જો અસરો કેટલી આવે ને આ ધંધો કેટલી કરેલો પણ પછી પેલું દિલ કહેવાય ને બહુ મોટું હતું એ દુકાન નાની છે તો આપણને એને પાણીપુરી ખવડાવવાની ચોખ્ખી આ પડશે તો મિત્રો હવે આપણે પાણીપુરીનો નાસ્તો કરી લેવી અને મળીએ આપણે થોડી વાર તમે જોવો પછી બધા જોવો ખાલી લોકેશન આપો એમ બધાને પાણી તો દેશે પાણી ઈ લાવે કેમેરામેન હિતેશભાઈ કટુડિયા તો મિત્રો ઘનશ્યામભાઈનું હે ને આમ કહેવાય ને નાના માણસો જો આવું હોય ને નાના માણસો યાર હોય આમ લારી યાર નાની એવડી પણ એમનું દિલ બહુ મોટું આપણને હે ને ચોખ્ખી એમ કીધું કે હા જાઓ ખાઓ તો આપણને પાણીપુરી આપી દીધી હે હું આ એમ કેમેરામેન નહીં હું વિડીયોગ્રાફર અમારા આ કેમેરામેન હિતેશભાઈ કટુડિયા તો એમે ખાવી પાણીપુરી જોવો તેમ એટલે આવો ચેલેન્જ અમે લીધો હતો એટલે એક ટાસ્ક તો અમે પૂરું કરી નાખ્યું છે અને હવે અમારે છે ને બીજી જગ્યાએ અહીંથી જવાનું છે કઈ જગ્યાએ જવાનું કંઈ નક્કી નથી પણ મજા આવી છે ભાઈ આવું યાર આવું દિલ બધાનું હોય ને જોકે બધાના દિલ લીમડીવાળાના અમારા મોટા જ છે કોઈ ના પાડશે ને અમને એવું લાગે છે સારું હાલો નાસ્તો કરી લઈને મળીએ આપણે થોડી મિત્રો આપણે હે ને પહેલો ટાસ્ક તમારો ચેલેન્જ તમે આપ્યો હતો ને પૂરો કરી લીધો હે ભલગામડા ગેટે ઘનશ્યામભાઈ પ્રજાપતિની શું કહેવાય પાણીપુરીની લારી છે આવજો ટેસ્ટ કરજો એક નંબર પાણીપુરી બનાવો તમને ખાવાની મજા આવશે બાકી હવે હે ને આપણે જવાનું છે બીજે ગમે ત્યાં જઈને આપણે આવો ના હોય જોઈએ ટાસ્ક આવો નવો ચેલેન્જ કરવાનો છે બાકી હા ઠંડુ પીવા જવું છે હાલો તો તમારા માટે સ્પેશિયલ અમે ઠંડાનો ચેલેન્જ પણ લેવી છે અને ઠંડુ પીવા માટે જેવી છે બસ સ્ટેન્ડે જઈએ બસ સ્ટેન્ડવાળા રોડે ત્યાં કોઈક પાય તો હાલો મળીએ આપણે ત્યાં જઈને તો મિત્રો હવે હે ને આપણે થોડોક આખો જામ આવો પડે તાર ભાઈ તો આપણે એક ઠેકાણે ચેલેન્જ પૂરો કરીને આવ્યા છીએ અને હવે આપણે બીજી ઠેકાણે પૂછવા જવાનું હોય લીંબડીમાં ફેમસ અત્યારે દેવાદિત્ય પાણીપુરી આ ગ્રીન ચોક બતાવી દે ગ્રીન ચોક છે અને આ બાજુ દુકાન એમની દેવાદિત્ય વાળાને હવે આપણે અહીંયા જઈને પૂછશું કે એ ભાઈ આપણને ફ્રીમાં એક ડીશ પાણીપુરી ખવડાવે છે કે ન ખવડાવે સારું હાલો આપણને યુટ્યુબમાં એવો ચેલેન્જ મળ્યો છે એક ભાઈબંધ તરફથી કોમેન્ટ આવી હતી કે તમારે ગમે ત્યાં જવાનું દુકાને અને એક ડીશ પાણીપુરી આમ ફ્રીમાં ખાવાની છે તો તમે અમને ખવડાવશો અકરમભાઈનું દિલ જો તમે એક ડીશના બદલે કે તમે 10 ડીશ ખાઈ જાવ તો આવું દિલ હોવું જોઈએ લીમડીમાં અમારે અકરમભાઈને કોઈ ન ભૂગવે અને પાણીપુરી એક નંબર ફેમસ એમાં કાંઈ ઘટે નહીં ભાઈ તો અકરમભાઈ બનાવો હાલો બતાવી દે રગડાપુરી છે પછી હાદી પાણીપુરી છે પછી આ બાજુ બતાવી દે દાબેલી છે પફ છે વડાપાવ છે તો તમે કદાચ લીમડીમાં આવો ને અને તમારે નાસ્તો કરવો હોય તમે ભૂખાઈ થયા હોય કદાચ તમારી પાસે પૈસા ના હોય ને તમે એમ થાય કે હું ઘરે જઈને પૈસા ઓનલાઈન નાખી દઈશ કે ગમે એમ કાલ જ આપી દઈશ તો તમારે અકરમભાઈની દુકાને આવતું રહો અકરમભાઈ તમને ના પાડશે નહીં બાકી બનાવે અકરમભાઈ એકદમ જોરદાર પાણીપુરી જોઈ લો તમે જોઈ લો પાણીપુરી આવી જાય છે ને આપણો આ ચેલેન્જ અહીંનો અત્યારે અહીં પૂરો થાય છે આવું હે ભાઈ અંદર ખાવાની સિસ્ટમ એક નંબર જોઈજો આખું લિસ્ટ છે પાણીપુરી રગડાપુરી મિક્સ સેવપુરી દહીંપુરી સાદી રગડાપુરી સિંગ પફ લસણિયા પફ ચીઝ પફ બધું એક નંબર એમ કાંઈ ઘટે નહીં ભાઈ એક નંબર જોરદાર બનાવો અને સેલ્ફ સર્વિસ છે આવો ને તો હાથે ખાવાનું અને હાથે ડીશ મૂકવાય ને એવું હોય એટલે ધ્યાન રાખવું આવો ને તો ખાવા સારું હાલો હવે પાણીપુરી ખાઈ લઈએ અમે હે ને મને તો કાયદેસર શરમ જ આવતી મેં કીધું આ કોઈ લગભગ આ પાડશે જ નહીં પણ શી ખબર બે ઠેકાણે ગયા ને બે ભાઈ આમ આપણને એમ જ કહી દીધું કે ના વાંધો નહીં ખાવ તમે તાર જલસો કરો કે આવી રીતનું હોય અમારા લીમડીમાં બધાના દિલ બહુ મોટા છે અને તમે ચેલેન્જ આપી એટલે તમારે આ વિડીયોમાં લાઇકે કરવી પડશે શેરે કરવી પડશે કોમેન્ટે કરવી પડશે અને ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નાસ્તો કરી લેવી પહેલાં અમે પછી મળીએ તમને આપણે થોડી વારમાં
હા મને પડી જવાની બીક લાગે એ તો ભરાઈ દીધી બા આમાં કરું તો મિત્રો આપણે હે ને પાણીપુરીનો ચેલેન્જ તો 2 ઠેકાણે પૂરો કરી નાખ્યો છે અને હવે આપણે હે ને સોડા પીવાનો ચેલેન્જ સ્પેશિયલ તમારા માટે લીધો છે અને આપણે આવી જઈએ સોડા પીવા બસ સ્ટેન્ડ રોડે બે બાજુ જો આ બાજુ બસ સ્ટેન્ડ રોડ ને આ બાજુ બસ સ્ટેન્ડ રોડ હવે આપણે હે ને આ બાજુ બસ સ્ટેન્ડ હવે એ ભાઈને આપણે જઈને પૂછવાનું કે અમને મફતમાં સોડા પાઈશો કે નહીં ભલે પછી ના પાડે તો આપણે બીજે ટ્રાય કરશું લીમડીની ફેમસ ઇમ્તિયાઝ સોડા લાગે તમને ભાઈ છે કોમેન્ટ કરો મને તો લાગે ભાઈ છે તો હું તમારું નામ જાહિરભાઈ હા એ ભાઈનું નામ છે જાહિદભાઈ અમારે એવું છે કે અમને યુટ્યુબમાં ચેલેન્જ મળ્યો છે એક સબસ્ક્રાઈબર તરફથી કે તમારે ગમે એક ઠેકાણે જવાનું છે ને ફ્રીમાં સોડા પીવાની તો તમે અમને સોડા પાઈશો પી જાઉં 1 ને 2 સોડા પી જાઉં જો ભાઈ એ ભાઈ આપણને સોડા ભાવની હા પાડી દીધી તો ભાઈ જોવો અમારા લીમડીવાળાનું દિલ તમે જો અમને અત્યાર સુધી કોઈ ના જ નથી પાડી કે તમે નાસ્તો કરો નાસ્તો કરો સોડા પીવો અને તમારે કદાચ તમે લીમડીના બસ સ્ટેન્ડે આવો ઓલી બાજુ લીમડીનું બસ સ્ટેન્ડ જો સામે થોડેક આગળ લીમડીનું બસ સ્ટેન્ડ છે એ બાજુથી ડાબી સાઈડ વળો ને એટલે આ બાજુ ઇમ્તિયાઝ સોડા કરીને એ દુકાન તો કદાચ તમારે ઠંડુ પીવું હોય ને તો ઇમ્તિયાઝ સોડા સેન્ટરે ભૂકી જવાનું 1 નંબર સોડા બનાવે છે સારું હાલો હવે સોડા બનાવે પછી આપણે સોડા પી લઈએ આવી ગયું તો મિત્રો આપણો ચેલેન્જ છે ને આવો ચેલેન્જ છે ને તમે અમને દીધો અમને મજા આવી આમ દિલથી આનંદ થયો કે ના આવા ચેલેન્જ તેમ અને અમે ખાલી સોડા કીધી હતી એમને હે ને અમારી હાટું સ્પેશિયલ સમજો કાજુ બદામ કાજુ બતાવો તો રહ્યા ઘડી ઝૂમ કર તો કાજુ બદામ ડ્રાય ફ્રૂટ વાળું બનાવી આવું દિલ હોવું જોઈએ ભાઈ આમ મજા આવી છે બાકી ઇમ્તિયાઝ સોડા આવો ને તો એકવાર જરૂર પીજો બહુ મસ્ત સોડા બનાવે અને આવું એમ ધાર્યું નહોતું કે અમને આવી સોડા પાઈ છે પણ હવે સારું હાલો હવે સોડા રે ઘડીક ચેરી બતાવું જો ચેરી જો તો મિત્રો આપણે મસ્ત મજાની સોડા પી લીધી છે અને આજનો ચેલેન્જ આપણે હે ને અહીંયા પૂરો જાહેર કરવી છે આપણે જો પાણીપુરી ખાઈ હતી 2 ઠેકાણે અને 1 ઠેકાણે આપણે સોડા એમને કીધું ને એમને આપણને લચ્છી ભાઈ બહુ મજા આવી આજનો ચેલેન્જ આપણે જો તમે અમને ચેલેન્જ આપ્યો તો આપણે પૂરો કરવી છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી હાટું મહેનત કરવી તો હે ને તમે આવા ચેલેન્જ બીજા આપો અને હું આવા બીજા વિડીયો તમારા માટે બનાવતો ત્યાં સુધી મળીએ જય શ્રી રામ.